કોડાઈ ગામે બે શખ્સોએ એક વ્યક્તિને માર મારી લૂંટ કરી। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। જાસીન ઇકબાલ, કોડાઈ ગામે હાલે માંડવી। બનાવમાં એવું છે કે 7 તારીખ રાત્રે અમારી ગામમાં ચૂંટણીની મિટિંગો ચાલે છે, તો મને ચૂંટણીની મિટિંગ બાબતે કોડાઈ પુલે ફાર્મ હાઉસ છે ત્યાં મને ચૂંટણીની મિટિંગ બાબતે ઉપસરપંચ જે છે એમણે બોલાવેલો હતો। ત્યાં ચૂંટણીની મિટિંગ બાબતે મિટિંગમાં ગયો હતો। અમારી મિટિંગ કંઈક એક દોઢ કલાક મિટિંગ હાલી હતી। મિટિંગ પતી ગઈ પછી બધા નીકળતા હતા, બધા નીકળી ગયા હતા, હું નીકળવાનો જ હતો ને હું અહીંથી નીકળતો હતો। હું મારી ગાડી લઈને આવ્યો હતો, પોતાની મારી ગાડી લઈને નીકળતો હતો તો કોડાઈના બે બુટલેગરો છે કુખ્યાત, ઋત્વિક ધનજી મહેશ્વરી અને ધીરજ દીપક જોશી, બંને જણા એમના રેતી ચોરીના અને એવા ધંધા છે। બધા દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ બધી ખુલ્લેઆમ વેચે છે ને બધા ગામ આખાને ત્રાસ આપે છે। કોડાઈને પોતાના બાપની જાગીર સમજે છે એ બંને લોકો, જેવી મજા આવે એવી રીતે બધા સાથે મારામારી કરે છે। મારા ઉપર 1.5 વર્ષ પહેલા પણ જાનલેવા હુમલો કરવામાં આવેલ હતો ને આ બીજી વાર હુમલો કરવામાં આવેલ છે। હું મારી ગાડી લઈને પરત નીકળતો હતો, એ બંને જણાએ એમની ગાડીમાં લોખંડના પાઇપને લઈને મારી ગાડી કને આવીને મારી ગાડી ખોલીને મને બહાર પાડી ને લોખંડના પાઇપ વડે મને અહીંયા પગમાં ઘણો માર મારેલો છે ને જાનથી મારી નાખવાની ધમકી પણ દીધી છે। હું ત્યાંથી મારો જીવ બચાવીને કોડાઈ પોલીસ ચોકી બાજુમાં જ છે, 200-300 મીટરની દૂરી પર ત્યાં હું ગયો હતો। ત્યાં પહોંચી ગયો, ત્યાં પોલીસ પ્રશાસન હાજરમાં હતી। એમણે પછી આગળની કાર્યવાહી કરી ને જ્યારે હું ત્યાંથી ભાગી ગયો તો મારો મોબાઈલ, ગાડી ને બધું અહીંયા જ પડ્યું હતું ને મારી ગાડીમાં મારી એક સોનાની ચેન પણ પડેલી હતી જેની કિંમત 4 લાખ રૂપિયા છે, 4 તોલાની છે, બરોબર ને ત્યાંથી બધું ચેન ને મોબાઈલ ને લૂંટી લીધું। પહેલાં મને માર મારેલો ને પછી મારી બધી વસ્તુ લૂંટેલી છે ને પોલીસ પ્રશાસન પાસે મેં કેસ બેસ કરાવ્યો છે, બધી આગળની કાર્યવાહી કરી છે। એમાં મારો મોબાઈલ એક રિકવર થયો છે, મારી ચેન હજી રિકવર નથી થઈ ને પોલીસ પ્રશાસન પાસે મારી એવી માંગણી છે કે મારી આ જે ચેન છે એ પરત રિકવર કરવામાં આવે જલ્દી ને આવા લુખ્ખા તત્વો છે એના વિરુદ્ધ એસપી શ્રી પાસે મારી માંગણી છે કે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે। આવી ચૂંટણીના માહોલમાં પણ આ 300 મીટરની દૂરી પર મને પોલીસ ચોકીમાં આવી રીતે માર મારવામાં આવેલો છે ને મારા પર આ જાનલેવા હુમલો કરવામાં આવેલ છે। આગળ પર આ હુમલો કરે એની જવાબદારી કોણ લેશે? મારી જાનથી મારી નાખે એવી ને આ માથાભારે માણસો છે બધા, બંને જણા।